ઉમરેઠ વિધાનસભાની ચૂંટણી કે જે સ્વ ગોવિંદભાઈ પરમારના નિધનના કારણે ખાલી થઈ છે. આ સીટમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયના વિશ્વાસ સાથે ત્યાં લોકસંપર્કના કાર્યક્રમો ચાલુ થયા છે. અમારા ત્યાંના સ્થાનિક નેતૃત્વ જિલ્લાનું અને એ જિલ્લાના પ્રભારી શ્રીમતી વર્ષાબેન દોશી સતત ઉમરેઠ વિધાનસભા વિસ્તારમાં આવતા જુદા જુદા જે મંડળો છે એ મંડળની બેઠક ચાલી રહી છે. કુલ મળીને એક તરફ સંગઠનના કાર્યક્રમો કે જેમાં સંપર્ક સંવાદ અને પ્રચાર પ્રસાર, બીજી તરફ ગુજરાત સરકારની લોકકલ્યાણની કામગીરી, સંગઠનની શક્તિ અને ગોવિંદભાઈની જે એક નેતૃત્વ તરીકે એક ધારાસભ્ય તરીકે ત્યાં જે એમની કામગીરીની સુવાસ છે. આ ત્રણેયનો ક્યુમ્યુલેટિવ ઇફેક્ટ જેનો સરવાળો કહેવાય એના આધારે અમે પ્રજા સમક્ષ જવાના છીએ અને અત્યારે એની કેટલીક પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આવનારા સમયમાં જે રીતે આખા ગુજરાતમાં પણ અમારા મહાસંપર્ક અભિયાનના કાર્યક્રમો ગોઠવાયા છે એ પ્રમાણે સૌપ્રથમ ઉમરેઠની તો ચાલવાના જ છે, સાથે સાથે 5 તારીખે ઉમરેઠ સાથે આખા ગુજરાતના બધા જ બૂથોમાં અમારું પ્રદેશ નેતૃત્વથી શરૂ કરીને બૂથનું નેતૃત્વ એક ઘનિષ્ઠ સંપર્ક કરવા માટે જવાના છે. 6 તારીખના અમારા ભાજપ સ્થાપના દિનના કાર્યક્રમો છે. ત્યારબાદ 14 તારીખ સુધી બાબા સાહેબ આંબેડકરની જે દિન ઉજવીએ છીએ ત્યાં સુધીના બધા કાર્યક્રમોમાં મોરચા, પાર્ટી, સેલ આ બધા દ્વારા એક સંપર્ક અભિયાન અને ત્યાંની પ્રજાનું સમર્થન, ત્યાં જે રીતે ત્યાં જુદા જુદા સમાજ, શક્તિશાળી સમાજો છે એ બધા જ સમાજનું ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળી રહ્યું છે. અને આવનારા ચૂંટણીમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે ગઈ વખતે જે લીડ મળી હતી એના કરતાં પણ વધારે લીડ સાથે આ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને પ્રચંડ જન સમર્થન લોકોનું મળવાનું છે.